તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે અમરેલી જિલ્લાથી। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડાળેશ્વર ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે। દાતરવડી નદીમાં નહાવા પડેલા 4 યુવકો ડૂબી જતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર 4 યુવાનો દાતરવડી નદીમાં નહાવા ગયા હતા, પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તેઓ નદીના વેગમાં વહી ગયા હતા। યુવાનોને ડૂબતા જોઈ ગામ લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તરત જ તંત્રને જાણ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ રાજુલા તાલુકા તંત્ર, સરપંચ રાજુલા, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તેમજ મામલેદાર ભગીરથ ચૌહાણની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તંત્ર દ્વારા તરત જ યુવકોની શોધખોળ હાથ ધરાઈ હતી। કોર્ટની મદદ માટે કોસ્ટગાર્ડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને પાણીના વેગ વચ્ચે ગુમ થયેલા યુવાનોની શોધખોળ ચાલુ છે। આ ઘટનાની જાણ થતાં જ રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ ખુદ પણ યુવાનોની શોધખોળમાં જોડાયા હતા। ઇન્ચાર્જ મામલેદાર ભગીરથ ચૌહાણે 4 યુવકો નદીમાં ડૂબ્યાની પુષ્ટિ કરી છે। આ દુર્ઘટનાને પગલે ડાળેશ્વર સહિતના આસપાસના વિસ્તારમાં શોકમય માહોલ છવાઈ ગયો છે। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, રાજુલા।